વડોદરા બાદ વાત સુરતની કરીએ। શું સ્થિતિ છે સુરતમાં નજર કરીએ તેના પર તો 2 દિવસ બાદ પણ સુરતમાં હજી વરસાદી પાણી ઉતર્યા નથી। સુરતના અનેક વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સુરત પોલીસની સીસીટીવી કેમેરાથી નજર છે પાણી ભરાયા હશે ત્યાં લોકોને સાવચેત પણ કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં ગળાડૂબ પાણી ભરાયા છે અને જેના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। જો કે પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને જે તે લોકોના ઘરે જઈને તેમને મદદ કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે। અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે, ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે। એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ, પરંતુ છેલ્લા આવનાર જો 3 દિવસ और જો ભારે વરસાદના આગાહી છે જેના ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ